રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે સવારમાં આપણો વાળો છે એ આવી ગયા છે અને ભૂરાભાઈ આવી ગયો છે ભૂરાભાઈ, અને સામે બીજો મજૂર એક આવ્યો ને એ ભૂરાભાઈએ આટલી કાકરી ભરી લીધી ને ત્યારે આવ્યો તોય ઓને લાગવા દીધો। અને આ ઘણી ફેરે શું કહે ખબર, હું એકલો ભર લે એમ આનો આ ભૂરાનો કંઈક ખાર કરી નાખે હે, પણ ભૂરો એવો માણસ નથી, કેમ કે જોઈ લ્યો આટલું ભરાઈ ગયું તોય ઓને ભરવા દઈએ હે। એટલે કોઈનો હંમેશા ખાર નહીં કરવાનો ભૂરાભાઈ એવું કહેતા હોય। એટલે આ વાત એક પણ સારી છે કે મજૂર જાતું કરે છે એમ। આપણું ટ્રેક્ટર વાં પડ્યું છે ને ભૂરો અહીંયા જોઈને ઊભો છે, કસ્ટમર કોઈ આવે ને તો કંઈ આમ બે ટ્રેક્ટર પડ્યા છે, 2-3 ટ્રેક્ટરની લાઈન આમ પડી છે, એક આ છે ટ્રેક્ટરવાળો, એક આમનામ છે બધાય। આ છે જામનગર દરેડનો જીઆઈડીસી પટેલ ચોક। અહીંયા ટ્રેક્ટરવાળા રિક્ષાવાળા બધા હવની રીતે ધંધો કરવા આવે છે, અને જેને બાઇકમાં હોય એને જડી જાય છે, એટલે એવું બધું છે। આખો દી અહીંયા ફેરા ન હોય તો એકબીજાના વાહન ઉપર બેઠા હોય, 2-3 જણા આમ બેઠા છે, અને જે સીટ ઉપર બેઠો હોય એને ફાયદો લાંબો થાય। ખાઈ પીને આવી ગયા મનસુખની દુકાને પાન ખાવા। જ મનસુખ છે તો મનસુખનો છોકરો છે, પાન બનાવે છે એટલે આપણે પાન ખાવાનું છે। ક્યાં ગયો મનસુખ? મનસુખ આજે છે ને ઘરે આરામ ઉપર છે, એટલે છોકરો છે ને આજે શુક્રવાર છે એટલે બંધ હોય ઉદ્યોગ, એટલે ધંધો થોડોક ઓછો હોય, એટલે એના હિસાબે મનસુખ સૂઈ ગયો છે, છોકરો ધંધો કરે। આજે આપણે વહેલા વયા ગયા છે ઘરે, એટલે આપણો છોકરો ને અમે બે અમારી સોસાયટીમાં ઘૂમરા મારતા હતા, કેમ કે કંઈક જોવું પણ જરૂરી છે। અને અમે બે ગાડી લઈને ગયા હતા એક સાઈડ ઉપર, એ સાઈડ છે આપણા ભાઈબંધની સામે મકાન બનાવે છે, અને અહીંયા જોવા ગયા હતા કેટલું કામકાજ આ તે થયું, એટલે માટે આપણો બ્લોક અહીંયા પૂરો કરી। દાયરાને રામ રામ, જય માતાજી। બોલે ભાઈ, તમને આ વિડીયો ગમ્યો લાઈક શેર અને કોમેન્ટ કરજો। એમ હાલો બાય બાય, ટાટા।